ભરૂચના વણાંગપુર ગામમાં મકાનની દિવાલ ધરાશાયી થતા 2 સંતાનો ઈજાગ્રસ્ત થયા હતા, જેથી જિલ્લા પંચાયત પ્રમુખ સિવિલમાં પહોંચી તેમના ખબર અંતર પૂછ્યા હતા। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વણાંગપુર ગામે ભારે વરસાદને કારણે એક દુઃખદ ઘટના સામે આવી છે। ગામના આદિવાસી ફળિયામાં રહેતા અને ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા એક ગરીબ પરિવારના કાચા મકાનની દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી। આ હોનારતમાં પરિવારના 2 માસૂમ સંતાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા। ઘટનાની જાણ થતાં જ ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ તાત્કાલિક વણાંગપુર ગામે પહોંચ્યા હતા। તેમને સ્થળ પર પહોંચી ઘટનાની વિગતો મેળવી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી। ત્યારબાદ તેઓ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા, જ્યાં સારવાર હેઠળ રહેલા ઈજાગ્રસ્ત ભાઈ બહેન સંગીતા વસાવા અને નરેશ વસાવાના ખબર અંતર પૂછ્યા હતા। તેમને ડોક્ટરો તથા સરકારી અધિકારીઓ સાથે ચર્ચા કરી ઈજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર આપવા અને તમામ સરકારી સહાય ઝડપથી પૂરી પાડવા કડક સૂચનાઓ આપી હતી। પ્રમુખે પરિવારને બાહેધરી આપી હતી કે સરકારી યોજનાઓ ઉપરાંત જરૂર પડ્યે તમામ સંભવિત અંગત મદદ પણ કરવામાં આવશે। આ મુલાકાત દરમિયાન તાલુકા પંચાયત સદસ્ય અજયભાઈ વસાવા, સામાજિક કાર્યકર સંદીપભાઈ વસાવા, સંગઠન ઉપપ્રમુખ પાર્થ પટેલ, ભાવેશભાઈ ઝાલા, વનરાજસિંહ મકવાણા, પ્રફુલભાઈ વસાવા, માજી મહામંત્રી વિક્રમસિંહ રાજ તેમજ સ્થાનિક સરપંચો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।